બધા શીખર ચો જ્યાં આ તો રવિવારની તો રજા હોય નોકરીની. લાગે પહાડ મેચ રમવા જતા રહેલા. હા હું જતા આવું મેચ બેચ રમતા આવું જઈ. અલે આખા રોડ ઉપર જઈને આવ્યો તું અને તને થૂકવાનું મારી ઉપર જ મળ્યું લે. હા ના ચેવું મેકા એ ચોથી પીને આવ્યું આવું તે રોડ ઉપર કરો હેડ સાઈડ પર હેડ. હું તો સાઈડ માં જ છું, તું આઈને ઉપર થૂક્યો. તું મારું બાઈક રોચી જામ લે પણ તું થૂચ્યો તને ખબર પડે કે તને બાઈક કેમ રોચ્યું ખબર પડે કે અલે બાઈક કેમ રોચ્યું હું કહું લે બાઈક થી કહું લે ખબર પડતી નહીં પડે. બાઈક કેમ રોચ્યું લે તને ખબર પડતી નહીં પણ જેની તેની તું કહે પાહો કે મારું બાઈક રોકી કે મારું ચિયા ગોમનો મેકા હે કેવું લે તારું ચિયા ગોમનો તું ચિયા ગોમનો તને ખબર મારી વાળો પડે મારું બાઈક બેહી નેકર તું જો હમણાં તું ખાલી બાઈક તો રોજ્યું તું હમણાં જો તું નેકર હું આ ગોમનો જ છું. જોઈ લઈએ તને તું જોઈ લેજે જા જે થાય કરી લેજે જા. મને મારી ગયો ચોથી પીપી ને આવો આવું લ્યા એટલું મેકો હે ને તે ઉલટી થાય એવું થાય. તાર ઘરજી બાજુ મારું ઘર આવી રહ્યું હે આ ખૂણામાં જ છે. આવી હો બહુ ભારે પડશે. હા જા જા લેતા તારા જે હોય ને એને બધા લેતા આવજો હો તું જો. હા મને મારી ગયો ને હો હા મારું વાળું દારૂડિયો ચોથી આવી ગયો. આ ઝઘડો કર્યો ને વાજ્યું મને. એ કેળો બેળો હળકો બળકો પડી ગયો લાગે હો જબ્બર દુખાય હો. એ સંજુ લે કાકા હું થઈ લે ચમ રાડો પાડે છો? થોડું હે ને પાણી ગરમ કર અને અંદર થોડું હે ને મીઠું નો કેમ હસો હતે? એટલે આ તો નહીં ભાઈ દુઃખ હોય છે તું જાને હું તને કીધું એટલું કર કે ભાઈ. શું કરવાનું? ગરમ પાણી કર હા અને અંદર મીઠું નાખજે થોડું. કેટલું મીઠું નાખું? એટલે થોડુંક જ હોય કે મરચું નાખું? એટલે આ કેમ નાયા નહીં ચા દાવા દેખું? અરે નાયો તો હું પણ મરચું નાખીને મારવાનો હું મને. તો શું કરું તાર? ગરમ કર અને મારે હે ને મને વાજ્યું હા હે મારે શેક લેવો થોડો. અને હળદર નાખું થોડી? એટલે હળદર બળદર ના નાખવાની હોય એમાં. લે હું નાખું? એટલે આ ખાલી મીઠું નાખ જરીક અંદર. એવું? ઓવે જારો કરવો. આટલું નાખું? એટલે ભાઈ આટલું ને આટલું તાર જેટલું નાખવું એટલું નાખતા જ તું નાખજે ખરી મીઠું અંદર. એ હાર હો હો બેહોન. થોડું જારો કર દઉં કે તો આરામ પડે કે કેડોમાં મને. ઓહો ભણાભાઈ તો આટલા વેલા ઊંઘી જાય 12 વાગે. લે ભાઈ લે હું થયું પણ એટલે યાર બારનો કોક બાઈક વાળો હતો હા દારૂડિયું હતું કેવું થયું? તે મારું ઓળખ્યું થૂચ્યું ઉપર અને ઉપરથી મારે એની જોડે બાજવાન થઈ ગયું વગર ઓકે? એટલે વગર વકે હું તો હેડે આવતો તો બહાર જતો તો મેં કીધું કોઈ દેખાતું નહીં તો મેં કીધું લા બધા મેચ રમવા જે હશે તો મેં કીધું જતા એ બાજુ તું ગોટો મારતા હું તે ઉપર થૂચ્યો અને ગોટનો મારતો જબ્બર બબ્બાલ થતી ની બાજુ તે મને તો કેડમ વાજ્યું ને તે રહેવાતું નહીં હરમ. એટલે ગોમમાં ધવણ મારી ગયો? ઓ લ્યા ભાઈ હતું કોણ એર્યું? એટલે ઓળખતો હતો એને ઘેર ના જાત એવું? તાણ આ તો હતું નહીં દવાખાન જઈએ? નહીં દવાખાને જો સંજુને કીધું હો તો મેં કીધું થોડું પાણી ગરમ કર અને અંદર મીઠું નાખીને તો થોડો જારો કરો તો. આ તો જે કાળો તો ફેર પડી જાય. બહાદુર છે તો કોમ હું પટાઈ ના આવું પછી એવું તો હું આવું નવરો દવાખાન અંગાર. હા તે એવું કરો તાણ હેડો. હો ને હાર્યો હું જવું વાર. હા હા મારો એવો છે તો તે મારા ગામમાં આવીને મારા ભોણાને મારી ગયો આવીને એવો મારો હારો મને તો ભમાઈ જ નાખો. ભોણા નાઈને મારી ભોણા એવો ભોણા મને કીધું નહીં. ઓ હરેશ કાકા
હા ભાઈ બોલ ભાઈ. કોઈ વાત મળી તમને? ના ભાઈ હું હા. કોઈ ખબર જ નહીં તમને? ના રે ભાઈ ના, હું મારી રિક્ષા સાફ કરી, મને શું ખબર હોય. આ ભોણાનો કોઈ દારૂડિયો હતો તે મારીને જતો રહ્યો. જે ભણો અમાર ભોણો. આ તે તારા ભણામાં લસણ નહીં હોય તો માર ખાય વળી મારીને જતો રે. આ ભોણો તો કદી કોઈને બોલે એવો નહીં. તો એમની તો વગર વગર કોઈ આવીને મારે ના ભાઈ. એટલે તમે સાઈડ ખેંચો ને મને લાગે તમે બે જણા ભેગા થઈને ભોણાની માર ખવરાઈ. ભાઈ તું જજે જાહેર, તું તારું કામ કર જાહેર. મને મારું કામ કરવા, મારી રિક્ષા સાફ કરવા જાય. ભોણા જેવો જવું પડશે એવડાય રે. ખરેખર એવો મારે છે ને પેલા તે મારો તો બધો દારૂ ઉતારી દીધો. આહા, ચોહી ભટકાઈ. અલે ખાટો, અલે આ ચો જ્યો હેડકઈ. હા રે આયા તમે ખેતરથી? આયો ખેતરથી. એક કામ કર, બેઠો કર મને. ખેતરથી તો આયો પણ રસ્તામાં એક મોણો ભટકાઈ ગયો. તે મારો બધો દારૂ ઉતારી દીધો. કેમ? અને એવું હોય માર્યું હોય ને તો એવું જબરજસ્ત માર્યું. મને ભણા. ફોન ના કરાય? મને ફોન કરવાનો ટાઈમ જ નહીં મળ્યો તને. ધડાધડ એવું મારતો હતો ને ગળદી ને ગળદી. શું વાત કરો? ખરેખર મારો બધો હું સારું કર્યું એ તો બાઇક ચાલુ કરીને નીકળી ગયો, ને કે બાઇક લેવાય ના રેત હું. તો હારું નીકળી જાય કો. ચમ કે એના ગામમાં જઈને એને મેં માર્યો ને તે એને મને માર્યો. ખાવીએ પડે કોકના ગામમાં જો તો. એમ નહીં પણ હવે ભૂલથી એ બાજુ નીકળું તો બહુ કાઠું હોય મારા માટે. એટલે થોડા દાડા મારે શાંતિ રાખવી પડશે. ચમ કે એરિયો મારે આગળ મિલશે નહીં ફેરથી. એક કામ કર, તો પાણી ભરતો હોય પીવું હોય મારે ગલાસ જા. બરોબર, મને જબરજસ્ત આમ થઈ ગયો, ચક્કર આવે એવું. જા તારું તો ઉતરી ગયો, પાણી ભરતો હોય. હા. ઓ 50 રૂપિયા પડ્યા તા, દારૂ પીધો એ ઉતરી ગયો હવે. હા ચિયા કોન્ટ્રાક્ટર ને કોમ આવી છે તે કોમ હતું. રસોડી 2 દાણા આવી, 2 દાણા બંધ, 2 દાણા આવી, 2 દાણા બંધ. મારે તો મજૂરી. તમને એક વાત ખબર પડી? શું? હા, આપલા મંગાને બારના માણસો જબરો માર્યો. આ પેલા શું વાત કરે હવે? પોતાન લે હેડ આપણે સમાચાર પૂછી નહીં. હેડ જલ્દી હેડ. લે સંજુ, એ સંજુ, લે પોણી થયું કે નહીં? કાકા ચૂલો હળગાવું હળગતો નહીં હવારનો, પણ તમારે પાણી મેઠા વાળું કમ્પ્લીટ કરીને લાવું થોડી વાર. એટલે હું આવતી સાલ લાયક થોડી વાર 5 મિનિટ ખાઈ રાહજો, આરામ કરો, હું હાલ જ લાવું 5 મિનિટ. તું હમણાં ઉપાધિ કરાય પેલા મિત્યાને મારે ખબર પડી જશે તો લોચો થશે. હમણાં એ રહ્યો તો પાછો ગોઠશે નહીં કે હમણાં ભોણાભાઈ કોકે માર્યા. કેતા તો આવી ગયો. આવો મિત. ચમો ઢીલા થઈ ગયા. એટલે ભાઈ પડી ગયો તો બાઈક. પડી ગયા તા? પડી જાવ મને લાગતું નહીં. એટલે પડી ગયો ભાઈ. મને વાત મળી એમ. શું? તમે પેલા એમ કહો, મારા વાત તમે હંતાડી છે મારાથી. હું વાત પણ આ જો દેખાય લઈને આવ્યો. એટલે આપણે એવું ના કરાય. ના તમને માર્યા કોને? તમે મને કીધું છે નહીં પેલા. એટલે ભાઈ રહેવા દે, નહીં જવું આપણે. તો દારૂડિયું હતું એટલે થઈ એટલે આ પોણાભાઈ તમે મારા જીગરી ભાઈ બંધ હોય યાર. ભાઈબંધ આપણે હાચા, પણ આપણે ના જવાય અહીંયા ગાડી ગોમમાં પારકા એટલે ગમે એ આ પારકા ગોમના આપણા ગોમમાં ઝઘડો કરી જાય, આપણે છે ના જઈએ પારકા ગોમમાં. ના જવાય ભાઈ, ના જવાય. ભાઈબંધી કહેવા ખાતર ભાઈબંધી નહીં કીધું. વાત સાચી હે. બરોબર, આ ધડ અલગ કરી નાખ્યું. ચિંતા ના કરો, ખાલી તમે મારા અંગા દેડો. એટલે ખાલી એની બાઈકો બેસી ખાલી મોગણી કરો કે પેલો હતો ટોટિયા ના પાકી નાખું દોસ્ત તો હવે ભાઈબંધી નો વાંચેલું હે ભાઈ. એવું એટલે આટલો બધો માર્યું ને. હવે તો હું નહીં જપવાનો. હવે તમારે આપવું જ પડશે મારા અંગાત. ચમ કે હવે હું નહીં જોઈ દઉં. તો તે ચોડી દીધું તમને મારી બીજી 2 વધારીને મારી વસૂલ કરી નાખી. ચિંતા ના કરો, તમે ઉભા થઈ ગયો. બરોબર, બાઈક ઉપર બેસી ગયો. બાઈક ઉપર બેસી ગયો. બાઈક લઈને જવું. ઓ બાઈક લઈને કાટો હા મામા. ચા બા બનાવો તો સારું. દૂધ પડ્યું? હા તો પછી થોડી વાર છેડી ચા બનાય તાણ. એ મંગા તું જોઈ લે. બેઠો કરજો. તને મારે વધારે લાગો. એ નેની દડી નો હોય ને અગ્નિ ત્રાય બહુ કરતો હશે. એ હવે શું કરશું? અલે ખાટું હા મામા.
પોણી લોટો બોટો ભરતો હોય મગજ તો પહોંચી ના મળતો એવું અરે આ ભાઈ છોકરા તું આવ્યો બેસ હોય બેસ હે બટકા કહું તું પહોંચી ના મળતો બાબા લોકો કરતી હોવ એટલે પણ તમને ખબર છે કે મારે સોટો પીવાની આદત છે. હું એ પારકા ગામમાં નીકળ્યો અને નીકળ્યો ને એક ભાઈ બાજુમાંથી નીકળ્યો તે મું વળી હતો ને તે થોડી આમ કરીને આમ પિચકારી મારી તે એના ઉપર પડી તે મને તો સીધો ફરી જ વળ્યો. પણ તારા હાથ જોડી ના જાય કે ભાઈ સોરી ભૂલ થઈ ગઈ માફ કરો. હાથ જોડવાનો એ વારો નહીં આલ્યો, ફરી વળ્યો તો પછી મુએ ફરી વળ્યો. બે જણા જબરજસ્ત બાથમ બાથી થયા. તાણ એ તો સારું કરી હું બાઇક ચાલુ કરીને નીકળી ગયો. એવું છે એમ ને તારે કે ગમના હતા તે રહ્યા આ બાજુમાં તો રસ્તામાં જ એક ગોમ આવી નીકળના જ છે. બરાબર તો દુખાય પણ જબરજસ્ત દુખાય. તે ઓબલ્યું તમારે ભણાને કેવું હતું કે ગરમ પાણી મેલા પોણી નહીં મેળવું હાલ નહીં, હમણાં મોડા નહીં હાલ નહીં ના ઓબલ્યું કારણ કે આ તો બેઠો માં જબરો વાગે. શિયાળામાં તો કલ્તર કેવી થાય ખબર હે? જબરજસ્ત કલ્તર થાય. ભણા ના હોય તો થોડું આટલું મેઠું નાખ અને ગરમ પાણી મેલ અને હોય થોડું થોડું પાણી કરે માં ચારો ભાઈ. કાકા પેલા મંગા બેવડા ઘર છો છે એ હાર હેડો પેલો દારૂ પીને ફરે આખો દાડો બાઇક લઈને ફરે એ જ ને હીરો જ હતો મોણા ભાઈ. આભારો કાકા. આ બધું દુખતું તો હશે જબરજસ્ત દુખા ખરેખર. આટલા દુખા એટલે તમારે ના પકડ શું હતો અમે હીરો હતો હા એમ વગર દખાય. પેલો તો જો પેલો રહ્યો મને ભાગો હવે એક કામ કરો લો એક કે નિયાવા સંજુ બંધુ હોય નિયાવા તું પકડાઈને પતો હા કઈને બહુ પેલે થઈ ગયો. હા મરો તો દેખે કાવો ને ના હા તમે તો ચિયા એકલા આયા હતા આ તો નહીં છોડું દુકાન બુકાન એક કામ કરો કે કાવો તાકાત તો મગન કાકા હવે છે ને મારા ગામમાં મને મારવા આવ્યો આ ટોલી મગન કાકા ના ના મામા અને કે મારા સાથીદાર કોઈના સાથીદાર ટોલિયાનો માથામાં બાલો જ ને તો બધા ખેંચી એ ચાર જણા છે તને કોઈ ખબર પડે છે અરે હા બોલો ભાઈ બોલો હું હતું ભાઈ કહો આયા જે આયા હતા એ તમારા ગામના જ હતા ઓલા ભાઈ અમારો ગામનો અમારો ભત્રીજો હતો યા પેલો મિત્યો હતો એવું છે હે? પણ તમને જ્યાં થોડી ઘણી તો શરમ રાખો 4-5 જણા છે એકલા મોડા છે મારો એટલે ભાઈ મારી વાત સાંભળો હરેશભાઈ આમાં થયું એ વાતનું કે અમારો જે મંગો ખરો હા એ પીવા સોટો પાણી લે બરાબર છે ગયો તો બહાર હા થૂકતા થૂકી દીધું હશે એ તમારા ગમનો હશે કે બહારનો હશે એના ઉપર પિચકારી જી હશે બરાબર એ ફરી વળ્યો મને હા હા આ ભાઈ કોઈ કરતો બાતચીત નહીં રાખ્યું હોય કે યાર આ ભાઈએ ભાઈ નહીં
પણ હવે એ પારકા ગામના થઈને અમારા ગામમાં ભાઈને મારવા આવે. અમે 4-5 જણા હતા તોય મારવા આવીને થોડી ચાલે. અરે ભાઈ આ તો મને રસ્તામાં વાત મળી કે હરેશ કાકા મૂકી કે પેલો ભાઈ આ મિટ્યો સર કે આમ બાઇક લઈને જો તમે જો દોડતા કે એને કે પેલા બધા 5-6 જણા છે એને મારી નાખશે ને કે મારશે. આ તો તમારી શરમી છોડી દીધા. આ તો ભાઈ હવે જો એ વખતે છે ઝઘડાખોર છે મારી મગજનો ફરેલો છે યાર. ભાઈ તું એનું નામ ના લેતો યાર રસ્તામાં કોઈ દાડો ભેગો થાય તો. એમ નહીં, આ તો તમારી ઓળખાણ હતી એટલે જવા દીધા. નકર જોયો તો ને એક કયો હતી યાર, પેલા બે તો ઊભી મૂંછડીને આવી ગયા. આ બધા નાઈ જે વાત હતા તો આપણે એકબીજાને ઓળખાણ આવ્યા છે. આપણે મગનલાલ ને ચમન મંગાને આ બધા ઓળખું છું બરાબર. તમે કોઈ લેવા નહીં જાય રે. આ તો કોઈ લેવા નહીં. આ લાવ ભાઈ લાવ તો હારું લઈ જાઓ. ભાઈ હા હારું તાણ હવે આત્મ છે. એક કામ કરો, સમજાઈ દેજો. તમે સમજાઈ દેજો ઈને બરોબર કે ભાઈ આવું પારકા ગામમાં થઈને જઈને ના કરાય કે. હારું, હારું. બરોબર એને કહેજો કે સાદામાં કોઈ દાડો મંગાથી પંગો ના લે. મારો મામો પહોંચેલી માં આવ્યા બેહો, હારું. છે મારું મંગો કોઈ ના લે મારાથી પંગો. હારું, 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 હારું. બેહો, હારું, હારું. આવજો. હા. છે.